1000 વ્યૂ આવી જાય ને તો આપણે નવો એક મસ્ત વ્લોગ બનાવશું, તો સપોર્ટ કરતા રહીશું. પાર્સલ તો હું બતાવું, બધું પડી ગયું અને બધું કમ્પ્લીટ સાફ કરાવવાનું, બધું કમ્પ્લીટ રેડી વળી ગયું અને કમ્પ્લીટ સાફ થઈ ગયું છે. ખરેખર જોરદાર મસ્ત બંધી દીધું આપણે. જો બધું ડન થઈ ગયું છે. બતાવી દઉં તમે મંદિર ને મંદિર જો જોરદાર બંધાઈ ગયું. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જશો. આપણું હાર્દિક સ્વાગત કરું. તો આજ તો ચેલા વાગે બ્લોગ ચાલુ કરી બતાવી દઉં તમને. 8:14 બ્લોગ ચાલુ કરી દીધું ને. આજ તો રવિવાર હતો પણ વહેલા ઊભો થઈ જશું. અને રાત્રે આપણે ડીસા જતા એ આપણો બ્લોગ આવી ગયો ફૂલ. એમાં રાત્રે 10 વાગે જેવો આવ્યો તો 10 કે 11 વાગે. પછી એડિટિંગ કર્યો તો પણ આજે વહેલા ઉઠી ગયો તો સારું કહેવાય. અને અત્યારે ફાઇનલી જો ચા મૂકી દીધો મમ્મીએ, તો ચા બા પી લઈએ. અને બહારનું જો તડકો આવી ગયો. આજ તો અમુક ટાઈમે આવો ને અમુક ટાઈમે નહીં આવતો. અત્યારે નાગેશભાઈ બરસ કરી દો. તો આપણે સંજયના જોડી જઈએ. જો સંજય શું કરો? શું ખો? તો આ આપણે અમદાવાદ ને આપણે મારા પપ્પાના પપ્પા અને મારા દાદા હું હરદ કરી જો અમતામાને આ હરદ કરી હોય એટલે સંજયને ખાઈશી. શું કે આવું ખાઉં હું આવીને લઈ જાઉં. તો ચા બા પી અને આવીને લઈ જઈએ. તો ચાલો લેટ્સ ગો. તો ગાઈસ અત્યારે આપણો વાગવામાં 9 વાગી જાય અને જો નાવા હેડે ચમક બાર મોટા થઈ જાય કપાવાના છે. તો ભાઈ કપાઈ દીધા અને આપણો કપાવાના બાકી. તો નાવા જઈ બાર કપાઈ દઈએ પહેલાં. અત્યારે આપણે જો બાલ કપાવા તો આવી જાય પણ રવિવાર છે એટલે ભીડ પણ બધા. હું જો આપણે ઉનાવા આવી ગયા હતા ન્યૂ હેર સલૂન આ લુકમાં જો, પણ ભીડ બહુ છે કે રવિવાર છે એટલે. તો જોઈએ થોડી વાર બેસી અને બાલ કપાઈને જવાનું છે. આજ ફોર્મ ઘણું છે, કન્ટિન્યુ બને એટલે ખબર પડી જાય. અત્યારે ફાઇનલી જો 10:30 થઈ ગયા હતા. બાલ કપાઈને ઘેર હેડે આવીએ. 9 જણા આવ્યા હતા તે 10:30 થઈ જાય. રવિવાર હતું એટલે ભીડ બહુ હોય એટલે પછી બાલ કપાવા થોડી કીધું. અને અત્યારે ભાઈના હાથમાં બાઇક આવી ગયું છે. તો ડાયરેક્ટ તમે ઘેર તમારે થાય તો કન્ટિન્યુ બને રહેજો. અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને જો ઘરે આજ તો ઘણા બધા માણસો ભેગા થઈ ગયા નાગેશની ટીમ. તો આપણો પહેલો તો ચિરાગ. જય માતાજી. નાગેશ ભાઈબંધ ભાઈ ભલે આપણા ભત્રીજા. તો અત્યારે 4 જણા ભેગા થઈએ લૂડો રમવા. જો કોણ મારે અત્યારે આપણો બાલ કપાય તો પેલા લઈ લઈએ. અને આ બાજુ મમ્મી જો રોધવાનું બનાવો તો પેલા લઈ પછી બતાવું તમને. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે ફાઇનલી આપણે જો નહીં આવી ગયા છીએ અને આ બાજુ જો રોટલો બનાવ્યો છે. વાગવામાં 11 વાગી ગયા છીએ અને આ બાજુ ફેરથી આપણે જો ભાત વંગારી મમ્મી. જેમ કે પપ્પા ગાડી લઈને પાછા આવી કે આજે જવાનું છે માતાજીના મંદિરે, કે મંદિરને સાફ કરવાનું છે. કે કાલથી આપણે કાલથી નવરાત્રિ ચાલુ થાય ને એટલે આજ જવાનું છે. શું કે આવું શું ખાઈ આના બાજુ ગરબા પડે જો તમે બતાવો. આમાં શું હિલે તું જો તમે ગરબા બતાવી દો માતાજીના. ના ધોવા નહીં જો એ આ બધા આપણા માતાજીના ગરબા છે. ધોવા નહીં હજુ તો. હવે પેલા રોટલો બોટલો ખાઈ લઈએ પછી કન્ટિન્યુ કરીએ. તો ભાઈ આ બાજુ આપણે જો ગટીઓ રમી સંજયને. પપ્પાએ ખાલી એક જ પેલી હતી ને બે ગટીઓ અમે બાપ બેટો અંચારા ઓલે. તારું કેવું? આ જલજીરા ખાઈ ઘણા ભાગે લડવાના થઈ જાય. ગટીઓ લડવાના થઈ જાય અને
રિયલમાં થઈ જાય. અત્યારે વાગવા આપણો 1:30 થઈ જાય તો બતાજી જો આમાં 3:28 થઈ પણ આમાં 1:28 થઈ જાય અને સંજય થોડી આરામ કરી લઈએ એવું કેવું તો થોડી આરામ કરીને પછી કન્ટિન્યુ કરીએ સોજે 2 થી 3 વાગે. A few moments later. અત્યારે આપણે આરામ કરીને ઊભા થઈ ગયા હતા અને વાગવા આપણો 11:30 થઈ ગયા છીએ અને આ બાજુ જો ચા મૂક્યું અત્યારે અને અત્યારે પાછું જવાનું છે આપણે નવરાત્રિ કાલથી ચાલુ થાય છે એટલે પછી માતાજીનું મંદિરને બધું સાફ કરવાનું છે તો જઈએ પહેલાં તો ચાલો લેટ્સ ગો. તો ગાઈસ અત્યારે ફાઇનલી જો મંદિરે પહોંચી જઈએ દર્શન કરાવી લઉં છું બધું મજબૂત સાફ કરી દેવાનું હા આ બધું જો પાર્સલ તમને બતાવું બધું પડી ગયું અને બધું કમ્પ્લીટ સાફ કરાવવાનું આપણે ક્યાંક આવી જઈશું પેલી બાજુ જુઓ આપણો અમે 3 બાઇકમાં આવ્યા બરાબર તો પેલા સાફ બાફ કરવાનું કામ ચાલુ કરી દઈએ. અત્યારે જો કામ ચાલુ કરી દીધું બધું આ બધું આટલું થઈ ગયું હજુ તો કરવાનું કમ્પ્લીટ આ બધું જો ગરબા ઊંધા પડ્યા તો પહેલાં સીધા કરી દઈએ કોઈ આપણો ખાસ કરીને આવવાનું નહીં એટલા પછી બધું આવું પડી રહ્યું તો અત્યારે આપણો કમ્પ્લીટ રેડી સાફ સાફ કરી દઈએ તો કન્ટિન્યુ બન્યા રહીએ. અત્યારે આપણે જો કમ્પ્લીટ બધું કમ્પ્લીટ રેડી વળી ગયું અને કમ્પ્લીટ સાફ થઈ ગયું છે અને હવે તોરણ બંધાવાનું કામ ચાલુ થઈ ગયું છે બધી પૂરા તોરણ ત્યારે તોરણ બોરો બંધી દઈએ પહેલાં પછી કન્ટિન્યુ કરીએ તો હાલ કોમ બોમ કરી દઈએ પહેલાં તો ખરેખર જોરદાર મસ્ત બંધી દીધું આપણે જો ઠેડ બધો તોરણ બંધાય તમે બતાવી દો આગળથી જો મજબૂત બંધી દીધો જો આગળથી આવું બધું લાગેલું મસ્ત બંધી દીધું જોરદાર બંધી દીધું અને ઉપરથી કામ ચાલુ થાય હવે તો કન્ટિન્યુ બનાવી રહેજો. હવે તો બોરો બંધી ને મંદિર ધોવાનું તો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ અત્યારે હવે કમ્પ્લીટ માતાજીનું મંદિરને ધોવાનું કામ ચાલુ થઈ ગયું તમે બતાવી દઉં જો અંદરથી ને બહારથી કમ્પ્લીટ ધોવાનું ચાલુ થઈ ગયું ભાઈ ચિરાગને આવી જાય અને આ બાજુ ધજાને ચડાવવાનું છું માતાજીની તો કન્ટિન્યુ રહેજો. ફાઇનલી અત્યારે બધું ડન થઈ ગયું છે બતાવી દઉં તમે મંદિર જો જોરદાર બંધાઈ ગયું ત્યારે કોરા તમે બતાવી દઉં બધું આપી દીધું બધી કોરા એક બાજુ જગ્યા બાકી મૂકી નહીં જુઓ ત્યારે કોરા હા આમાં તો એ તો કશું નહીં આ બાજુ કમ્પ્લીટ બધી રીતે ડન થઈ ગયું જુઓ જય માતાજી. ફાઇનલી અત્યારે આપણે જો મંદિરથી ઘેર આવી જઈએ અને વાગવામાં 8 વાગી જાય જો હજુ તો જમવાનું કોઈ ઠેકાણો નહીં પણ બસ આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા મૂકતાને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને આ વિડીયો પર ફટાફટ 1K એટલે કે 1000 વ્યૂ આવી જાય ને તો આપણે નવો એક મસ્ત વ્લોગ બનાવીશું તો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.